દામનગરમાંથી ઠાસા રોડ પર આવેલ બેઠા પુલને ઊંચું બનાવવા માટે આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તલાવિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા મંજૂરી મળી ગયેલ હોય વહેલી તકે ઊંચો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે એવી લાગણી સાથે માંગ છે। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર। તમારું નામ? પાસાભાઈ ગોવિંદભાઈ ભરવાડ। તમે ક્યાં રહ્યો છો દામનગરમાં? હું અહીં સામઠીન ઢોરે રામરાજ્ય સોસાયટી આવી છે દામનગરથી પૂર્વ દિશામાં। અહીંયા બેઠો પુલ છે તો ઊંચો પુલ મંજૂર થઈ ગયો છે તો તમે શું કહેશો? આ આપણા અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ 1.5 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે, પણ છતાંય તે હજી કોઈ કામ ચાલુ થયેલું નથી। અને આ રોડ એવો છે કે દામનગરથી મૂળિયાપાડ અને હડમતિયા થઈ સોના અને ભાવનગર રોડ શોર્ટકટમાં હું ટૂંકો સમય પબ્લિકને લાગે ભાવનગર જવા માટે, એના કારણે નાગરિકોને ખૂબ મુસીબત પડે છે, વાહનનો રૂકાવટ કરવી પડે છે। એ માટે વહેલી તકે આ જે કામ પાસ થયેલું છે તો અમારી એક પ્રજા તરીકે એક એવી અમારી એક માંગણી છે કે કામ 6 માહ પહેલાં થઈ જાય અને શરૂ કરે। બસ, જય ભારત, જય હિન્દ।